નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 1 વોટરના રાઇટિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો રાઇટિંગ વિભાગના વિભાગ એમાં આપણને સૂચના આપેલી છે કોપી ધ સેન્ટેન્સીસ. એટલે કે અહીંયા આપણને જે વાક્યો આપેલા છે એ વાક્યોને તમારે કોપી કરવાના છે. એટલે કે એ જ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. પરંતુ આપણે આ વાક્યોને સમજવાનો પ્રયત્ન કરીશું. મેટામોર્ફોસિસ ઇઝ ધ ચેન્જ ઇન ધ બોડી ઓફ એન એનિમલ ડ્યુરિંગ ઇટ્સ લાઈફ સાયકલ. એટલે કે આ જે મેટામોર્ફોસિસ જે ક્રિયા છે એ કોઈ પણ પ્રાણીના જીવનની જે સાયકલ છે એમાં જે રૂપાંતર થાય છે એના વિશેની વાત છે. મેટામોર્ફોસિસ હેપન્સ ઇન ઇન્સેક્ટ્સ લાઈક બટરફ્લાઈઝ એન્ડ ફ્રોગ્સ. એટલે કે આ જે સ્વરૂપાંતરની જે પ્રક્રિયા છે એ મોટાભાગે જીવજંતુઓ માં જોવા મળે છે, જેવા કે બટરફ્લાઈઝ એટલે કે પતંગિયાઓ અને ફ્રોગ્સ એટલે કે દેડકાઓમાં જોવા મળે છે. એ બટરફ્લાય સ્ટાર્ટ્સ ઇટ્સ લાઈફ એઝ એન એગ. એટલે કે પતંગિયું છે એ પોતાના જીવનની જે શરૂઆત છે એક ઈંડામાંથી કરે છે. ચોથા નંબરનું વાક્ય છે ધ એગ becomes a caterpillar which eats leaves. એટલે કે આ જે ઈંડું છે એમાંથી એક પ્રકારનું કીડો તૈયાર થાય છે કે જે એની આસપાસ જે પાંદડાઓ હોય છે એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. નંબર 5મું વાક્ય છે then the caterpillar becomes a pupa inside a cocoon. એટલે કે આ જે કેટરપિલર છે કીડો એ પુપા બને છે. એટલે કે આ જે કુકુન જે એનો બહારનો જે ભાગ છે એની અંદર એનો એ વિકાસ થાય છે. છઠ્ઠા નંબરનું વાક્ય છે આફ્ટર સમ ટાઈમ એ પુપા ચેન્જીસ ઇનટુ એ બટરફ્લાય. અને થોડાક સમય પછી આ જે પુપા છે એટલે કે બટરફ્લાયનો એક પ્રકારનો એનું રૂપાંતર છે એ બટરફ્લાય એટલે કે પતંગિયામાં એનું રૂપાંતર થાય છે. 7મા નંબરનું વાક્ય છે ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ મેટામોર્ફોસિસ. અને આ જે આખી પ્રક્રિયા છે એ આખી પ્રક્રિયાને મેટામોર્ફોસિસ એટલે કે સ્વરૂપાંતર કહેવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે વાક્યો આપણને આપેલા હતા એનું માત્ર તમારે કોપી કરવાની છે. એટલે કે આ જે વાક્યો છે એને આપણે ગુજરાતી ભાષામાં અનુલેખન કહીએ છીએ એ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. ત્યાર પછી આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિભાગ બીમાં આપણને સૂચના આપેલી છે લિસન ટુ યોર ટીચર એન્ડ રાઇટ. એટલે કે તમારા શિક્ષકને સાંભળો અને એ જે પ્રમાણે તમને લખાવે એ પ્રમાણે લખો. તો અહીંયા સૂચના છે શિક્ષક વોટર ફેમિલીમાંથી 5-7 વાક્યોનું શ્રુત લેખન કરાવશે. એટલે કે અગાઉ આપણે જે લિસનિંગ વિભાગમાં આપણે જે વોટર ફેમિલીનો જે પાઠ ભણી ગયા એમાંથી જ તમને તમારા જે શિક્ષક છે
એ 5 થી 7 વાક્યોનું શ્રુત લેખન કરાવશે. તો એ પ્રમાણે તમારે વાક્યો લખવાના છે. તો તમારી સરળતા ખાતર મેં અહીંયા કેટલાક વાક્યો લઈ અને લખ્યા છે એ આપણે જોઈએ. સૌથી પહેલું વાક્ય છે, વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઓન ધ અર્થ. બીજું વાક્ય લખ્યું છે, વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ એટસેટ્રા. ત્રીજા નંબરનું વાક્ય લખ્યું છે, ધ ફાર્મર્સ નીડ વોટર ટુ ગ્રો ક્રોપ્સ. ત્યાર પછીનું વાક્ય છે, મેની ક્રિએચર્સ લાઇક ફિશ, ફ્રોગ્સ એન્ડ વેલ્સ લીવ ઇન વોટર. અને છેલ્લું વાક્ય મેં લખ્યું છે, ધ લેવલ ઓફ વોટર ઓન ધ અર્થ ઇઝ ડિક્રીઝિંગ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીમાં તમને તમારા જે શિક્ષક છે એ બીજા પણ આવા જ વાક્યો તમને શ્રુતલેખન તરીકે લખાવશે. તો એ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. અહીંયા મેં માત્ર તમારી સરળતા ખાતર 5 વાક્યો લખેલા છે. હવે આપણે ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિભાગ સીમાં સૂચના કંઈક આ પ્રમાણે આપેલી છે, કરેક્ટ પંક્ચ્યુએશન્સ એન્ડ કેપિટલાઇઝેશન. એટલે કે અહીંયા આપણને 5 વાક્યો આપેલા છે. એ વાક્યો એમાં યોગ્ય જગ્યાએ આપણે પંક્ચ્યુએશન્સ એટલે કે વિરામ ચિહ્નો મૂકવાના છે, અને જે જગ્યાએ કેપિટલ અક્ષર આવતો હોય એ આપણે ત્યાં મૂકવાનો છે અને વાક્યોને ફરીથી લખવાના છે. તો સૌથી પહેલું વાક્ય છે, યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ, આઈ બોટ રાઈસ, વેજીટેબલ્સ એન્ડ મિલ્ક. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, કેટલીક જે ભૂલો છે એ ભૂલોને આપણે સુધારી અને આ વાક્યને ફરીથી લખવાનું છે. તો અહીંયા મેં ફરીથી લખ્યું છે. તો એમાં જે વાય જે છે એ વાક્યની શરૂઆતમાં હોવાથી એને કેપિટલ કરવાનો છે. ત્યાર પછી યસ્ટરડે પછી આપણે અલ્પવિરામ મૂક્યું છે. આઈ જે છે એ કેપિટલ આવશે. આઈ વેન્ટ ટુ ધ માર્કેટ, પછી આપણે પૂર્ણ વિરામ મૂકીશું અને પછી લખીશું આઈ કેપિટલ બોટ રાઈસ અલ્પવિરામ વેજીટેબલ્સ એન્ડ મિલ્ક. તો આ પ્રમાણે વાક્યોને સુધારી અને આપણે લખવાના છે. તો બીજું વાક્ય આપણે એવી રીતે લખીશું, રિયા આસ્કડ, પછી અલ્પવિરામ મૂકેલું છે અને પ્રશ્ન પૂછ્યો છે, વોટ આર યુ ડુઈંગ, એટલે કે તું શું કરી રહી છે. તો એ જે આખું વાક્ય છે એને આપણે ઇન્વર્ટેડ કોમામાં મૂકેલું છે. ત્યાર પછી અહીંયા જે ત્રીજું વાક્ય આપ્યું છે, માય બ્રધર lives in Mumbai, he works for a software company. તો આ વાક્યને આપણે કેવી રીતે લખીએ એ જોઈએ. તો અહીંયા માયમાં એમ જે છે એ કેપિટલ મૂકીશું. માય બ્રધર lives in Mumbai, તો ત્યાં એ વાક્ય પૂરું થાય છે એટલે ત્યાં આપણે પૂર્ણ વિરામ મૂકીશું અને પછી હી જે છે એમાં એચ કેપિટલ મૂકી અને વાક્ય ફરીથી લખીશું, he works for a software company, અને છેલ્લે આપણે પૂર્ણ વિરામ મૂકીશું. ચોથા નંબરનું વાક્ય છે, it is raining heavily. તો એમાં જે આઈ જે છે પહેલો એ કેપિટલ મૂકીશું અને ત્યાર પછી કોમા મૂકીશું એટલે કે સેમિકોલન, પ્લીઝ કેરી યોર અમ્બ્રેલા, અને છેલ્લે આપણે વાક્યના અંતમાં પૂર્ણ વિરામ મૂકીશું. અને છેલ્લું વાક્ય છે, ઓ નો આઈ ફોરગોટ ટુ બ્રિંગ માય નોટબુક. તો અહીંયા જે પહેલો જે ઓ છે એ અહીંયા આપણે કેપિટલ મૂકીશું અને ત્યાર પછી ઉદ્ગાર ચિહ્ન મૂકીશું, કારણ કે અહીંયા એ નોટબુક ભૂલી ગયો છે એટલે કે એના મોઢામાંથી એક પ્રકારનો ઉદ્ગાર સરી પડે છે એટલે અહીંયા ઉદ્ગાર ચિહ્ન મૂકેલું છે. ત્યાર પછીનો જે આલ્ફાબેટ છે આઈ એ પણ કેપિટલ આવશે
અને ત્યાર પછી આપણે આખું વાક્ય પૂર્ણ કર્યું છે અને છેલ્લે આપણે ત્યાં પૂર્ણ વિરામ મૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાઇટિંગ વિભાગમાં જે 3 વિભાગો આપણે જોયા એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ રાઇટિંગ વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.